મિર્ચી મોર્નિંગ. કેટલાય દિવસોથી વિચારું છું કે એવું તો શું હશે જે માણસને આટલો કેરલેસ બનાવી દેતું હશે, એટલો બધો બેદરકાર કે એને પોતાની જાતની પરવા ના હોય. જેને એ પ્રેમ કરે છે એ ઘરના લોકોના જાનની પરવા ના કરે. રાજસ્થાનમાં આજની તારીખે લોકડાઉનનો ભંગ કરનાર 10,000 લોકોની સંખ્યા છે. 10,000 લોકોની ધરપકડ થઈ છે અત્યાર સુધીમાં રાજસ્થાનમાં, અને ગુજરાતમાં આ આંકડો હજારોમાં છે. અને અભણ નથી હો, ભણેલાય છે. એમાં આંટો મારવા નીકળી પડે, આપણને કાંઈ ન થાય એવો ફાંકો હોય. ચલો જોઈએ તો ખરા કેવું લાગે છે શહેર, એવી ઉત્સુકતા હોય. ગાડીમાં 3-4 ટમાટર રાખે ને પોલીસ પકડે તો કહે સાહેબ ટમાટર લેવા નીકળેલો, એવા બહાના કાઢે. હજી ગઈકાલની રાતની જ વાત છે. હું કિચનમાં ખાવાનું બનાવતો હતો અને વિન્ડોની બહાર મેં જોયું કે 2 બહેનો ચાલવા નીકળ્યા હતા આમ સાથે, વિધાઉટ માસ્ક. તો આપણને એમ થાય કે આવી કેરલેસનેસનું કારણ શું? કારણ છે માણસનું ભૂલકણાપણું. માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી. 11 ડિસેમ્બર 2019ના દિવસે મેં મોર્નિંગ મંત્રમાં કહેલું કે સુરતમાં એક બિલ્ડિંગમાં ગયા મે મહિનામાં આગ લાગેલી, 22 લોકોનું મૃત્યુ થયેલું. થોડોક સમય ટ્યુશન ક્લાસીસ બંધ રહ્યા, ફાયર સેફટીની તપાસ થઈ, નોટિસીસ આપી, અને પછી તમે ને હું બંને કન્વિનિયન્ટલી એ ઘટનાને ભૂલી ગયા છીએ. હવે તમે જ કહો, લોકડાઉન ખુલે મે મહિનામાં, એના પછી તમારી બિલ્ડિંગમાં ફાયર સેફટીની પૂરતી વ્યવસ્થા છે? જો જવાબ હા તો તમે નસીબદાર, અને ના જો જવાબ ના હોય તો એ જ કે માણસ ભૂતકાળની ભૂલોમાંથી કશું શીખતો નથી. જો શીખતો હોત તો લોકો હેલ્મેટ પહેરતા હોત, ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ ન વધ્યો હોત. કિસ્સો રોગચાળાનો હોય કે વુમન સેફટીનો, જ્યાં સુધી રેલો આપણી નીચે ના આવે ને ત્યાં સુધી આપણે સુધરતા નથી, સજાગ થતા નથી. બાકી કુદરતનું અલાર્મ તો વાગે જ છે, આપણે સ્નૂઝ કરી દઈએ છીએ. લોકો વાર્યા નથી વળતા, હાર્યા વળે છે. પણ કુદરતે આ વખતે ગજબ જગાડ્યા છે. આ વખતનું જે અલાર્મ છે એ તો ગોલ્ડન ચાન્સ છે સુધરવાનો. જો ઘરે છો ને તો મચ્છર પેદા ના થાય એ માટે મે-જૂનમાં જાગી જજો, નહીં તો ડેન્ગ્યુ ને કોરોના બેઉ ભેગા થશે ને તો બહુ ભારે પડશે. ખાસ તો અમદાવાદની તો હિસ્ટ્રી છે ભાઈ, યાદ રાખજો. ધ્વનિતે 28મી એપ્રિલે ડેન્ગ્યુનું પણ રિમાઇન્ડર આપ્યું હતું, આ યાદ રાખજો. વાત ડરવાની નથી, સમજવાની છે. ખરા અર્થમાં સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવાની છે. અને એટલે જરા જોઈ લેજો તમારા ઘરના ગાર્ડનમાં, અગાશી પર ક્યાંય કોઈ એવી જગ્યા ના હોય જ્યાં પાણી ભરાયેલું હોય ને મચ્છર પેદા થઈ શકે. બાકી ગયા વર્ષે મે મહિનો જ હતો જ્યારે મને ડેન્ગ્યુ થયેલો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.